નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। 16 એપ્રિલ 2025ના રોજ છેલ્લા 5 વર્ષથી નવા નરોડાની વેદ રેસિડેન્સીની આજુબાજુમાં એક શાળાની સતત માગણી કરવામાં આવી। માગણી મંજૂર થઈ શુભલક્ષ્મી સોસાયટીની બાજુમાં અને વૃંદાવન સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ₹8 કરોડના ખર્ચે સ્માર્ટ શાળા બનાવે છે। 15 મહિનામાં આ સ્માર્ટ શાળા બની જશે। આ સ્માર્ટ શાળા ગ્રાઉન્ડથી પહેલા માળની બનશે અને આગળ પાછળના બંને જાહેર રોડ પર દરવાજા બનશે। ટૂંકમાં નવા નરોડામાં ટૂંકા પગાર અને ઓછું કમાતા બાળકોના શિક્ષણથી વંચિત ના થાય અને ગરીબના બાળકોને મફત શિક્ષણ મળે એ હેતુથી છેલ્લા 5 વર્ષથી સતત મહેનત કરતા અને સૌ ખર્ચે મહેનત કરી અને સફળ થયા છે એવા કાંતિલાલ પરમાર અને પ્રિયકાંતભાઈ કલાપી, માનવ અધિકાર કાર્યકર્તા, અમદાવાદ, ગુજરાત। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। તારીખ 20 એપ્રિલ 2025 સ્માર્ટ અમદાવાદના નવા નરોડામાં વેદ રેસિડેન્સી એના 1 કિલોમીટર ત્રિજ્યામાં એક પણ સરકારી શાળા નથી, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નથી। અને 2020થી આ શાળા બને આ વિસ્તારમાં, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી, ચેરમેનશ્રી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને મેં આવેદનપત્ર આપ્યા છે 2020થી, અને અત્યારે આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે। નવા નરોડાની શુભલક્ષ્મી સોસાયટી છે એની બાજુમાં આ સ્કૂલ બની રહી છે, બાજુમાં ગાર્ડન છે અને આ સ્કૂલ 15 મહિનામાં બની જશે અને એનું બજેટ 8 કરોડ રૂપિયા મંજૂર કર્યું છે। અને આ સ્કૂલ છે ગ્રાઉન્ડથી પહેલા માળ સુધી બનવાની છે। પી.કે. કલાપી, પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત। સ્માર્ટ અમદાવાદના નવા નરોડામાં વેદ રેસિડેન્સી છે, એના 1 કિલોમીટરની ત્રિજ્યામાં એક પણ સરકારી શાળા નથી, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ શાળા નથી। એના માટે છેલ્લા 5 વર્ષથી એટલે 2020થી લેખિતમાં મેં માગણી કરી છે આ સ્કૂલ માટે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેન સાહેબને અને કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખીને મોકલ્યા છે અને હાલમાં આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે।